મોલ સંકલ્પના. હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે બેટા પરમાણવીય દળ છે, આણવીય દળ અને પરમાણુ ક્રમાંક એમાં મેં તમને સમજાવ્યું હતું કે કેમિસ્ટ્રી છે એ સમજવા માટે કેટલાક જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ બંને એક સાથે આપણે યાદ રાખીશું. જેમ કે હાઇડ્રોજન છે તો એમાં હાઇડ્રોજન 1H1, સોડિયમ 1123, આ રીતે યાદ રાખતા શીખવાડ્યું હતું મેં તમને. ત્યાર પછી આણવીય દળ છે, પરમાણુ દળ છે, એનો આપણે સરવાળો કર્યો હતો. તો આપણે આ O2 માટે, P4 માટે, S8 માટે, પછી કેટલાક સંયોજન માટે પણ આપણે આણવીય દળ શોધ્યું હતું અને કેટલાક તમને આપણે હોમવર્કમાં આપણે આપ્યા હતા. તો આ ટોપિક આણવીય દળ સુધી આપણે પતાવ્યો હતો. હવે આગળ આપણે નવો ટોપિક મોલ અને મોલ સંકલ્પના ચલાવીશું. તો જુઓ, આજે મોલ તો મોલ અને મોલ સંકલ્પના બેટા એક અગત્યનો ટોપિક છે કેમેસ્ટ્રી છે અને સમજવા માટે, તેમજ જે કેમેસ્ટ્રીમાં જે બી ન્યુમેરિકલ દાખલા આવે છે એ સમજવા માટે એક અગત્યનો ટોપિક છે. તો એ આજે સમજીશું આપણે. તો પહેલાં આપણે સમજીએ કે મોલ એ શું છે. તો મોલ આગળ ભણી ગયા બેટા આપણે કે પદાર્થ છે, પદાર્થના જથ્થાનો શું છે, એકમ છે. પદાર્થના જથ્થાનો એકમ, પદાર્થના જથ્થાનો SI એકમ શું છે, મોલ છે. અથવા એક પ્રકારનું શું કહેવાય, યુનિટ છે. જેમ કે આવા શબ્દોથી પરિચિત છો તમે કે આપણે ડઝન લખીએ, પછી કોડી લખીએ, પછી ગ્રોસ લખીએ, આપણે પછી સૈકા લખીએ. તો આ એક પ્રકારના બધા શું છે, યુનિટ છે. જેમ કે આપણે એક ડઝન લખીએ તો એક ડઝન એટલે 12 યુનિટ, એક કોડી મતલબ 20, એક ગ્રોસ 144 144, એક સૈકો એટલે આપણે 100. તો વન ટાઈપ ઓફ શું છે બેટા, યુનિટ છે. એમ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનો જે જથ્થો છે એના માપન માટે આ એક પ્રકારનો યુનિટ છે, 1 મોલ. અને એક મોલ છે એનો મતલબ થશે 6.022 × 10⁻23. આ એક નંબર છે. 6.022 અથવા 6.023 પણ કેટલીક બુકોમાં લખેલું છે. તો 6.022 × 10⁻23 બંનેમાંથી ગમે તમે લખી શકો. આ જે નંબર છે એ નંબરને આપણે એવોગેડ્રો નંબર કહીશું આપણે, અથવા એવોગેડ્રો સંખ્યા કહીશું આપણે. એમિડો એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક છે, એણે આ નંબર આપ્યો હતો, માટે એને આપણે એવોગેડ્રો નંબર તરીકે અથવા એવોગેડ્રો સંખ્યા તરીકે ઓળખીશું, જેને સિમ્બોલિક સ્વરૂપે આપણે NA તરીકે ઓળખીએ છીએ આપણે. તો આ વિદ્યાર્થી મિત્રો આટલું મગજમાં એક ક્લિયર કરો પહેલાં કે મોલ એકચ્યુઅલી શું છે. તો જેમ આપણે બજારમાં કેળા ખરીદવા જઈએ આપણે, તો આપણે કહેતા નથી કે 1 કેળું કે 2 કેળું કે 3 કેળા આપો, એમ આપણે કહીએ છીએ કે ડઝન કેળા આપો. અને એક ડઝન કેળા આપો એવું કે પેલો આપણને શું કરશે, 12 નંગ આપશે આપણને કેળાના. એ તે આપણે કોડી શબ્દથી પ્રચલિત છીએ. પતંગ લેવા જઈએ આપણે કે કોડી કહીએ તો પેલો 20 નંગ પતંગ આપે આપણને. એમ કોઈ પણ પદાર્થ છે, પદાર્થના જથ્થામાં અસંખ્ય બેટા અણુ, પરમાણુ કે આયન રહેલા હોય. અસંખ્ય અણુ, પરમાણુ કે આયન હોય. તો અસંખ્ય અણુ, પરમાણુ કે આયન છે એને આપણે કેલ્ક્યુલેટ કરવા ના બેસીએ, ગણતરી કરવા ના બેસીએ આપણે. તો એના માટે આ પદાર્થના જથ્થાનો એક એકમ આપી દીધો, એક મોલ કહી દીધું. અને એક મોલમાં આટલી શું આવે, સંખ્યા આવે. કોણે કીધું? એવોગેડ્રો. આ સંખ્યા ક્યાંથી આવી, કેવી રીતે આવી, એની સાબિતી છે, પણ પછી ચલાવીશું આપણે. પણ અત્યારે હાલ આપણે આ મોલ શબ્દનો મતલબ શોર્ટમાં તમારે યાદ રાખવાનો કે પદાર્થના જથ્થાનો એક શું છે, યુનિટ છે, એકમ છે. અને આપણે શું કહીશું બેટા? મોલ કહીશું આપણે. ચલો, હવે મોલ છે એની વ્યાખ્યા શું થાય, મોલની ડેફિનેશન શું થશે? તો વ્યાખ્યા કાર્બન 612, કાર્બન 612 છે એના 12 ગ્રામ, 12 ગ્રામમાં રહેલા
પરમાણુઓની સંખ્યા ને આપણે 1 મોલ કહીશું. સમજો, કાર્બન છે, કાર્બન ના એકચ્યુઅલી કાર્બન 612 પણ આવે છે, પછી કાર્બન 614 પણ આવે છે. આ સમસ્થાનિક છે, એ તમે લોકો ભણી ગયા હશો કે ભાઈ પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ જે ભારાંક છે જુદા જુદા હોય, મતલબ પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય, તેને આપણે સમસ્થાનિક કહીએ છીએ. તમે ભણી ગયા છો. તો આમાંથી આ જે કાર્બન 612 છે એને વૈજ્ઞાનિકોએ સ્ટાન્ડર્ડ પ્રમાણિત ગણી અને તેની સાપેક્ષમાં 1 મોલ છે ને ડેફિનેશન નક્કી કરેલી છે. અને 1 મોલમાં 6.022 ગુણ્યા 10⁻23 શું હોય? પરમાણુ અથવા કણોની સંખ્યા હોય. અહીંયા બેટા કણો અથવા ઘટક કણો શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે કણોનો મતલબ થાય, કણો એટલે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે. તો આ વ્યાખ્યા રાખીશું આપણે કે કાર્બન 612 છે તેનું 12 ગ્રામ જેટલું વજન લો તમે, તો એમાં જે પરમાણુની સંખ્યા હોય તેને આપણે શું કહીશું બેટા? 1 મોલ. અને 1 મોલમાં કેટલા કણો હોય? 6.022 ગુણ્યા 10⁻23. જો પરમાણુ હોય તો અહીંયા પરમાણુ શબ્દ આવે, અણુ હોય તો અણુની સંખ્યા લેવાની, આયન હોય તો આયનની સંખ્યા લેવાની તમારે. હવે આ ચેક કરો તમે કે આ શું છે? કાર્બનનો પરમાણુ ભાર છે, અને પરમાણુ ભાર જેટલું આપણે શું કર્યું? ગ્રામમાં વજન લીધું આપણે. તો આના પરથી એવું થાય કે કોઈ પણ તત્વ છે તેનું આપણે પરમાણુ ભાર જેટલું ગ્રામમાં જો વજન લઈએ તો એ શું કહીશું આપણે બેટા? 1 મોલ કહીશું. અને એમાં અણુની સંખ્યા અથવા પરમાણુ કે આયનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. તો આ મગજમાં ક્લિયર કરજો. કોઈ પણ તત્વ છે, તત્વ હોય, સંયોજન હોય, કોઈ પણ હોય, તો એના જુઓ આ કાર્બન છે એનો આ પરમાણુ ભાર 12 છે. પરમાણુ ભાર જેટલું શું કરવામાં આવે? વજન લેવામાં આવે. તત્વ હોય તો પરમાણુ ભાર જેટલું વજન, અણુ કે સંયોજન હોય તો એના અણુ ભાર જેટલું વજન આવે. તો પરમાણવીય દળ અથવા તો આણવીય દળ જેટલું વજન જો લેવામાં આવે તો એ વજન હંમેશા કેટલા મોલ હોય બેટા? 1 મોલ હોય. અને 1 મોલમાં અણુની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23. તો આ ડેફિનેશન થઈ, વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે કાર્બન 612 ના 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા છે તેને આપણે શું કહીશું? 1 મોલ કહીશું. વૈજ્ઞાનિકોએ કાર્બન છે એને સ્ટાન્ડર્ડ પ્રમાણિત ગણી એના વજનને એના પરમાણુ ભાર જેટલું વજન લઈ અને એમાં પરમાણુની સંખ્યા નક્કી કરી એ જથ્થાને આપણે શું કહેવામાં આવે છે? 1 મોલ કહીશું આપણે. હવે આ મોલ છે એની સમજૂતી થઈ. આગળ હવે આપણે મોલ કન્સેપ્ટ, મોલ સંકલ્પના બેટા સમજવાનું છે આપણે. તો આટલી વસ્તુ મગજમાં ફરીથી એકવાર ક્લિયર કરી નાખો કે મોલ એકચ્યુઅલી શું છે? શોર્ટમાં તમારે એવું યાદ રાખવાનું છે કે પદાર્થના જથ્થો છે એના માપન માટે વપરાતો શું છે? કે યુનિટ છે, એકમ છે. જેમ આપણે ડઝન, 1 ડઝન એટલે 12 આપણે શબ્દ વાપરીએ, કોડી બરાબર 20 છે, ગ્રોસ બરાબર 144, એક સૈકો લખીએ તો 100 લખીએ આપણે. એમ કોઈ પણ પદાર્થ છે એમાં અણુ, પરમાણુ કે આયન છે એની સંખ્યા છે એના માપન માટે, ગણતરી માટે એક શબ્દ આવ્યો મોલ. અને 1 મોલમાં આટલી સંખ્યાઓ, આટલું મગજમાં યાદ રાખવાનું, જેને આપણે એવોગેડ્રો સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી આ મોલ છે એની બેટા ડેફિનેશન છે, યાદ રાખીશું આપણે. હવે આપણે મોલ સંકલ્પના સમજવાની છે જે એકચ્યુઅલી દાખલા માટે આપણે ઉપયોગી છે. તો જુઓ, યાદ રાખીશું. ફર્સ્ટ, 1 મોલ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા કેટલી હોય બેટા? 6.022 ગુણ્યા 10 શું હોય? 23. મેં વાત કર્યું કણો એટલે પરમાણુ પણ હોઈ શકે, અણુ પાતો આયન પણ હોઈ શકે. તો પહેલું કે 1 મોલ પદાર્થ છે એમાં રહેલા કણોની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23. સેકન્ડ વસ્તુ જુઓ,
આ વસ્તુ બધી આપણે ન્યુમેરિકલ્સમાં મતલબ કે દાખલાની અંદર બેટા આપણે યુઝ કરીશું. તો જુઓ બીજું સૂત્ર યાદ રાખીશું આના માટે. આ બધી મોલની ડેફિનેશન જ છે પણ મોલ કન્સેપ્ટમાં આવશે આ બધી વસ્તુ. n = W/m. મોલ છે એના રીતે સ્મોલ એનથી દર્શાવીએ છીએ. એસઆઈ એકમમાં આપણે બેટા ભણી ગયા છીએ. W એ વેટ છે, એની જગ્યાએ તમે અહીંયા સ્મોલ m પણ વાપરી શકો, માસ. અને કેપિટલ M છે શું છે? અણુભાર છે. તો આ વસ્તુને આપણે ગુજરાતીમાં લખીએ તો n એટલે મોલ, આ W છે ખાસ યાદ રાખીશું આપણે, કોઈ પણ પદાર્થ છે એનું દળ છે, વજન છે. એ શેમાં લેવાનું બેટા? ખાસ યાદ રાખજો, ગ્રામમાં. જો કિલોગ્રામમાં હોય તો એનું રૂપાંતર ગ્રામમાં કરવું પડે. અને છેદમાં M એ શું છે? આણ્વીય દળ છે. જો તત્વ હોય તો અહીંયા પરમાણુ દળ આવે, અને જો કોઈ પણ અણુ કે સંયોજન હોય તો બેટા શું આવશે? આણ્વીય દળ આવશે. તો ગ્રામમાં કોઈ પણ તત્વ છે એનું દળ, અને છેદમાં શું આવશે? પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ. તો આના પરથી મોલ છે એની બીજી ડેફિનેશન લખવી હોય તો આવી લખી શકીએ આપણે સીધી કે કોઈ પણ પદાર્થ હોય તેનું ગ્રામમાં દળ અને આણ્વીય દળ છે એના ગુણોત્તરને પણ શું કહેવાય? મોલ. કોઈ પણ પદાર્થ છે તેનું ગ્રામમાં દળ અને આણ્વીય દળના ગુણોત્તરને શું કહીશું આપણે? મોલ કહીશું. અથવા આવું પણ લખી શકાય, આ છેદમાં છેલ્લે શું વંચાય બેટા? પ્રતિ વંચાય. તો પ્રતિ આણ્વીય દળ અને ગ્રામમાં દળ લેવામાં આવે તેને પણ શું કહેવામાં આવે? આણ્વીય દળ. આવું પણ લખી શકાય. પ્રતિ આણ્વીય દળ અને ગ્રામમાં કોઈ પણ પદાર્થનું દળ લેવામાં આવે તેને પણ બેટા શું કહીશું આપણે? મોલ કહીશું. આ રીતે પણ સમજી શકીએ આપણે. ચાલો ત્રીજી વસ્તુ શીખવાનું ધ્યાન આપજો. હવે n બરાબર જે W/m છે બેટા, આ સૂત્ર યાદ રાખવાનું. હવે સપોઝ n બરાબરનું 1 મોલ લઈ લઉં અહીંયા ગાડી, તો W/m થશે. આ એમને હું સામે સાથ લઈ લઉં તો શું થાય? m બરાબર W. આનો મતલબ શું થયો? કે જો 1 મોલ પદાર્થ લેવામાં આવે તો 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન લો તમે તો કોના જેટલું હોય બેટા? અણુભાર જેટલું. અથવા ઊંધું પણ કહી શકાય કે 1 મોલ પદાર્થ લો તમે, એના અણુભાર જેટલું વજન હોય એ એનું ગ્રામમાં શું કહેવાય? વજન કહેવાય. તો આ રીતેનો શબ્દનો અર્થ આપણે નીકાળી શકીએ કે કોઈ પણ પદાર્થ છે તેનો 1 મોલ જેટલો જથ્થો લેવામાં આવે અથવા 1 મોલ જેટલું ગ્રામમાં વજન લેવામાં આવે તો એ કોના જેટલું હોય બેટા? આણ્વીય દળ જેટલું હોય. આ યાદ રાખજો ખાસ. જેમ અહીંયા વાત કરી મેં તમને કે કોઈ પણ તત્વના પરમાણુ ભાર જેટલું અથવા કોઈ પણ અણુ કે કોઈ પણ સંયોજન હોય એના અણુભાર જેટલું જો ગ્રામમાં વજન લેવામાં આવે તો હંમેશા સંખ્યા કેટલી હોય? 1 મોલ. એ જ વસ્તુ આપણે ઊંધી કરીને લખી સૂત્રમાં કિંમત મૂકીને કે 1 મોલ કોઈ પણ પદાર્થ હોય એનું તમે ગ્રામમાં વજન કરો તો હંમેશા કોના જેટલું આવે? આણ્વીય દળ જેટલું આવે. તો એની વ્યાખ્યા પણ, આણ્વીય દળની વ્યાખ્યા પણ તમે કહી શકો આને. ચલો, તો આ બે વસ્તુ થઈ. 1 મોલ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23. અને બીજું સૂત્ર યાદ રાખવાનું, n બરાબર W/m. મોલ બરાબર ગ્રામમાં દળ ભાગ્યા શું થશે? આણ્વીય દળ થશે. એની આ બે વ્યાખ્યા છે એના પરથી કે કોઈ પણ પદાર્થનું ગ્રામમાં દળ અને આણ્વીય દળ છે એના ગુણોત્તર ને આપણે શું કહીશું? મોલ કહીશું. અથવા આ છેદમાં લખ્યું છે એટલે પ્રતિ કહેવાય. પ્રતિ આણ્વીય દળ અને કોઈ પણ તત્વનું ગ્રામમાં દળ એને પણ શું કહીશું? આપણે મોલ કહીશું. અહીંયા n બરાબર આપણે 1 મૂકી દીધું તો W બરાબર શું થશે? m થશે. મતલબ કોઈ પણ પદાર્થ છે એનું જો 1 મોલ જેટલું વજન લેવામાં આવે ગ્રામમાં તો એ હંમેશા કોના જેટલું હોય બેટા? અણુભાર જેટલું હશે. ક્લિયર અહીંયા સુધી? ચલો ત્રીજી વસ્તુ છે સ્મોલ n = n0/na. અહીંયા n0 એવું વંચાતું નથી, આપણે n0 વાપરીએ છીએ કારણ કે n0 છે એ સંખ્યા દર્શાવતું નથી પણ n0 દર્શાવે છે. તો જો આનો મતલબ શું થાય?
તો મોલ બરાબર એન નોટ છે એ કણોની સંખ્યા છે, કણોની સંખ્યા. અને એને તો તમને ખ્યાલ જ છે બધાને, શું છે? એવોગેડ્રો નંબર, એવોગેડ્રો સંખ્યા. હવે કણોની સંખ્યા, કણ તરીકે મેં તમને કીધું પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. અને એવોગેડ્રો સંખ્યા તમને બધાને ખ્યાલ જ છે, કેટલી છે બેટા? 6.022 × 1023. તો એક આ સૂત્ર થઈ ગયું. બીજું, આના આધારે વ્યાખ્યા તમારે લખવી હોય, શું લખી શકાય? આની જેમ જ કે કોઈ પણ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા અને એવોગેડ્રો જે નંબર છે એના ગુણોત્તરને શું કહીશું આપણે? મોલ. કણોની સંખ્યા અને એવોગેડ્રો જે નંબર છે તેના ગુણોત્તરને બેટા શું કહીશું આપણે? મોલ કહીશું. અથવા ઉપરની જેમ જ જો n બરાબર અહીંયા 1 મૂકી દો તમે તો શું થશે? n0 ભાગ્યા na, મતલબ કે na ઇઝ ઇક્વલ ટુ n0. તેનો મતલબ શું થયો? કે જો 1 મોલ પદાર્થ લેવામાં આવે તો એમાં કણોની સંખ્યા બેટા કોના જેટલી હોય? એવોગેડ્રો સંખ્યા જેટલી હોય. જે વસ્તુ જુઓ તમે અહીંયા આપણે કહી દીધી છે, આ જોવા કહી દીધી છે આપણે અહીંયા આગળ કે કોઈ પણ પદાર્થ છે એનો 1 મોલ જેટલો જથ્થો લો તેમાં કણોની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો સંખ્યા મતલબ 6.022 × 1023 જેટલી હશે. તો ત્રીજી વાત થઈ. ધ્યાન રાખજો, મોલ છે એના રીતે સ્મોલ એનથી દર્શાવાય. કોઈ આમ ડિઝાઇન ના બનાવે આ રીતે. ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય ડિઝાઇન બનાવવાની, પણ જેનો સિમ્બોલ છે એ પ્રમાણે તમારે દર્શાવવું પડે. કારણ કે આ તમે દર્શાવો તો આના ઈંટા કહેવાય ફિઝિક્સમાં પાછું. તો જે પ્રમાણે જે સિમ્બોલ છે એ પ્રમાણે તમારે દર્શાવવું પડે બેટા. તો ત્રીજો નંબર n બરાબર n0/na. તો 3 વસ્તુ યાદ રાખીશું આપણે. 1 મોલ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા 6.022 × 1023. પછી બીજું સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કે દળ શેમાં લેવાનું બેટા? ગ્રામમાં, ભાગ્યા આણવીય દળ છે. ત્રીજું સૂત્ર છે n બરાબર n0/na, મતલબ મોલ બરાબર કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો સંખ્યા. તો 3 વસ્તુ યાદ રાખીશું. હજુ બીજા 2 સૂત્રો છે એ આપણે ચલાવીએ છીએ. હવે જુઓ ચોથો નંબર. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ v છેદમાં, મતલબ અહીંયા લખી કાઢીએ શોર્ટમાં, હવે શોર્ટમાં લખી દો v છેદમાં 22.4. આનો મતલબ થાય મોલ બરાબર કોઈ પણ તમે વાયુ લેવાનો છે, યાદ રાખજો. કોઈ પણ વાયુ છે તેનો એનટીપી એ કદ અને છેદમાં છે 22.4. એક આ સૂત્ર રાખીશું. એનટીપી અને એસટીપી શું છે તમને હું સમજાવી દઉં, અને પહેલા આની વ્યાખ્યા તમે જે બનાવી શકો કે કોઈ પણ વાયુ છે તેનો એનટીપી એ કદ અને 22.4 છે તેના ગુણોત્તરને પણ શું કહેવાય? મોલ કહેવાય. તો પેલાની જેમ અહીંયા આપણે 1 મૂકી દઈએ. 22.4 v આવશે. મતલબ 1 મોલ વાયુ લો તમે, એનું કદ હંમેશા કેટલું હોય? 22.4 લિટર હોય. આ યાદ રાખીશું. તો જો બેટા એનટીપી અને એસટીપી એ શું છે? સિમ્પલ જ છે. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય એને. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર છે. તો તાપમાન છે, તાપમાન 0 સેલ્સિયસ અથવા કેલ્વિનમાં તમને ખ્યાલ છે 273 કેલ્વિન. આની અંદર 25 સેલ્સિયસ આવે અથવા 298 કેલ્વિન આવે. અને પ્રેશર જે છે એ 1 atm બંનેમાં સમાન છે. એક વાતાવરણ દબાણ છે ને એકદમ ઘણા બધા છે. 76 સેન્ટીમીટર એચજી લઈ શકાય, 760 મિલીમીટર લઈ શકાય, બારમાં લઈ શકાય, તો એકમ આવે. એ દબાણના ઘણા બધા એકમો છે. તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. એનટીપી એટલે તાપમાન 0 સેલ્સિયસ કે 273 કેલ્વિન, એટલામાં એસટીપી 25 અને 298 કેલ્વિન. દબાણ બંનેમાં સમાન છે. તો નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આવે. તો આ 4 સૂત્રો મગજમાં ક્લિયર કરી નાખો બેટા. 4 વસ્તુ. 1 મોલ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 1023. મગજમાં આટલું યાદ કરી લો. બીજું મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, મતલબ કે ગ્રામમાં દળ અને છેદમાં શું આવે? આણવીય દળ આવે. જો તત્વ હોય તો અહીંયા પરમાણુ દળ મૂકી દેવાનું.
એના પરથી બે વ્યાખ્યા છે n બરાબર આપણે 1 મૂકી દઈએ તો w બરાબર m થાય મતલબ કોઈ પણ પદાર્થ છે એનો 1 મોલ જેટલો જથ્થો લઈ એનું ગ્રામમાં વજન કરો તો શું મળે તમને આવીય દળ મળે ત્રીજું સૂત્ર છે મોલ બરાબર કણોની સંખ્યા છેદમાં એવોગાડ્રો સંખ્યા અહીંયા કણોની સંખ્યા એવોગાડ્રો સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય આપણે 1 મોલ કહીશું અહીંયા 1 મૂકી દીધું n બરાબર શું થાય n0 થાય મતલબ 1 મોલ કણોની સંખ્યા કોના જેટલી હોય એવોગાડ્રો અચળાંક જેટલી હોય એવોગાડ્રો સંખ્યા જેટલી હોય અને છેલ્લું ચોથું સૂત્ર યાદ રાખવાનું તમારે n બરાબર 2/22.4 મતલબ મોલ બરાબર કોઈ પણ વાયુને 1/22.4 આવશે આ ચાર સૂત્રો મગજનો બેટા ક્લિયર કરી લે હવે જે એક વસ્તુ નવી સમજાવું તમને કે સપોઝ આ ચોક છે તો આ ચોક એ કેટલા મોલ છે મારે ગણતરી કરવી છે તો શું કરવું પડે મારે તો અહીંયા આપણે ચેક કરો તમે n બરાબર વજન ભાગ્યા અણુ પર છે મારી પાસે તો ચોક બેટા કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો આનો તમે આણ્વીય દળ ગણી કાઢવાનો આણ્વીય દળ 100 u અથવા 100 kmu કહેવાય આણ્વીય દળ ગણી કાઢીએ આપણે તો આણ્વીય દળ અહીંયા મૂકી દો તમે અને આપણે મોલ શોધવા છે તેનું આપણે ગ્રામમાં વજન કરી દઈએ આપણે તો અણુભાર અને વજનનો ગુણોત્તર શું મળે તમને મોલ મળે અથવા ઊંધું પણ કરી શકાય કે સપોઝ મારે ચોક છે એનું વજન નક્કી કરવું છે તો આપણે અણુભાર જેટલો જથ્થો લઈ લઈએ અને એ અણુભાર જેટલો મતલબ 100 ગ્રામ જેટલો જથ્થો લઈએ તો કેટલા મોલ કહેવાય 1 મોલ કહેવાય તો 1 × 100 કરો શું મળે તમને વજન મળી જશે અને મોલ પણ ગણતરી કરી શકાય કે અણુભાર જેટલું વજન આપણને ખબર છે 100 અને ચોક છે તો તમે વજન કરી નાખો તો તમે મોલ પણ ગણતરી કરી શકો તો આ ચાર સંબંધ છે આ ચાર સંબંધનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલા પેલા એમસીક્યુ કરી શકીએ છીએ તો આ ચારે ચાર જે વસ્તુ છે એને આપણે ભેગીમાં કરી શકીએ તો ધ્યાન આપજો જરા મોલ બરાબર શું છે વજન ભાગ્યા અણુભાર આ ધ્યાન આપજો ખાસ એકબીજા સાથેનો સંબંધ આ પણ આપણે યાદ રાખવાનું છે એકબીજા સાથેનો સંબંધ આ પણ યાદ રાખજો જેવો એમસીક્યુ છે જે પ્રમાણે છે પ્રમાણે તમારે અંદર કિંમત મૂકી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો આ મોલ કન્સેપ્ટ છે એને તમારા ચાર જે સૂત્ર છે ચાર અને બીજા હજુ બે સૂત્રો છે કે આપણે પછી ચલાવીશું પણ આ ચાર સૂત્રો અત્યારે યાદ રાખીશું અને એમની વચ્ચેનો સંબંધ યાદ રાખીશું